ભગવાનના ભક્તને ભગવાનની મૂર્તિમાં અતિશય હેત કયે પ્રકારે થાય છે? પછી તે પ્રશ્નનો મહારાજે તેનો ઉત્તર કરવા માંડ્યો છે. સ્નેહ તો રૂપે કરીને પણ થાય છે, તથા કામે કરીને પણ થાય છે, તથા લોભે કરીને પણ થાય છે, તથા સ્વાર્થે કરીને પણ થાય છે, તથા ગુણે કરીને પણ થાય છે. તેમાં રૂપે કરીને જે સ્નેહ થાય તે તો જ્યારે તેના દેહમાં પિત્ત નિસરે અથવા તો કોઢ નિસરે ત્યારે સ્નેહ થયો હોય તે નાશ પામે છે. તેમજ લોભ, કામ અને સ્વાર્થે કરીને જે હેત થયું હોય તે પણ અંતે નાશ પામે છે. અને જે ગુણે કરીને સ્નેહ થયો હોય તે તો અંતે રહે છે. અને એ ગુણ પણ ઉપલા નહીં, પરંતુ અંદરના ગુણ હોય તો ગમે તેવા દેશકાળાદિક આવે તો જીવને તેમાંથી પ્રીતિ, હેત કે સ્નેહ એ ક્યારેય તૂટે નહીં. અને દિવસે દિવસે તે ભક્ત ચંદ્રમાની જેમ ખીલતો રહે છે. તો મિત્રો, આ વાતમાંથી આપણે એ શીખીએ કે જે ગુણોના સાગર છે એવા ભગવાનમાં જ આપણે હેત કરીએ તો ભગવાન આપણને બહુ સાગર પાર કરાવશે, એ ચોક્કસ વાત છે. અસ્તુ. વંદે માતરમ.